ખૂબ જ ટેસ્ટી અને મીઠાઈવાળાને ત્યાં મળે એવા બુંદીના લાડુ આજે બનાવીશું. માત્ર 2 જ વસ્તુથી બને છે, બેસન અને ખાંડ અને તળવા માટે તેલ. રેસીપી શરૂ કરીએ એ પહેલાં જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલા બેલનું નિશાન દબાવીને ઓલ પર ક્લિક કરી દેજો. બુંદીના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં આપણે બુંદી બનાવીશું. જેના માટે મેં અહીં 1 કપ બેસન લીધો છે. જે રેગ્યુલર પેકેટમાં ઝીણો બેસન આવે છે આ એ જ બેસન છે અને એને આપણે ચાળી લઈશું. ચાળી લીધા પછી આપણે એનું પાતળું ખીરું બનાવવાનું રહેશે. તો જે કપથી બેસન માપ્યો હતો એ જ કપ ભરીને મેં પાણી લીધું છે અને થોડું થોડું પાણી મિક્સ કરતા જઈ આપણે એનું ખીરું તૈયાર કરીશું. અત્યારે 1 કપ ભરીને પાણી લીધું છે અને કેટલા પાણીની જરૂર પડી એ હું તમને આગળ જણાવીશ. ખીરું બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બેટરને તમારે એક જ દિશામાં ફેરવવાનું રહેશે. આમ કરવાથી એમાં હવા ભરાશે અને એકદમ ખીલેલું બેટર બનશે અને એના લીધે બુંદી એકદમ ખીલેલી બનશે અને એકદમ ગોળ મોતીના દાણા જેવી બનશે. તમે જોઈ શકો છો કે અત્યારે બેટરના ટીપા આપણે પાણીમાં ઉમેરીએ તો એ નીચે બેસી જાય છે, એટલે ખીરું હજી બુંદી બનાવવા માટે તૈયાર નથી અને હજી આપણે એને ફીણવું પડશે. આટલું બેટરને ફીણતા લગભગ 5 થી 6 મિનિટ જેટલો સમય જાય છે અને તમે 4-5 મિનિટ ફીણશો એટલે બેટર એકદમ હલકું થવા માંડશે અને એનો રંગ પણ આછો થવા માંડશે. 5 મિનિટ ફીણ્યા પછી તમે જોઈ શકો છો કે બેટરનો રંગ એકદમ ઉજળો થઈ ગયો છે અને એમાં હવા ભરાઈને બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે. તો હવે આપણે ચેક કરી લઈશું કે બેટર તૈયાર છે કે નહીં. તો ફરી આપણે પાણીમાં એનું 1 ટીપું પાડીને જોઈ લઈએ અને તમે જોઈ શકો છો કે એ તરત જ ઉપર આવી ગયું છે. એનો મતલબ એમ છે કે હવે આપણું બેટર બુંદી પાડવા માટે તૈયાર છે. પણ હજી બેટર થોડું ઘટ્ટ છે તો આપણે એમાં હજી થોડું પાણી ઉમેરીને એને થોડું પાતળું કરવાનું રહેશે. તો ફરી પાછું પાણી ઉમેરી આપણે એને મિક્સ કરી લઈશું. તો હવે બુંદી પાડવા માટે જેવું ખીરું જોઈએ એવું બનીને તૈયાર છે. બીજી રીત એ છે કે સ્પેચ્યુલાની પાછળ આ રીતે આંગળીથી ચેક કરીએ તો પાતળું લેયર થાય તો સમજવાનું કે હવે બેટર તૈયાર છે. અને આટલું બેટર બનાવવા માટે મને અડધા કપ પાણીની જરૂર પડી. અલગ અલગ બેસનની ક્વોલિટી પ્રમાણે પાણીનું પ્રમાણ વધતું ઓછું થઈ શકે છે. હવે અહીં મેં આ પ્રકારની પાઇપિંગ બેગ લીધી છે. આ બેગ કેક ઉપર કરવામાં આવતા ડેકોરેશન માટે વપરાતી હોય છે અને કોઈપણ સુપરમાર્કેટમાં સરળતાથી સસ્તા ભાવે મળી રહેતી હોય છે. અને આ બેગ અવેલેબલ ન હોય તો કોઈપણ સામાન્ય પ્લાસ્ટિક બેગનો તમે ઉપયોગ કરી શકો છો. હવે એક ગ્લાસમાં આ રીતે બેગ ગોઠવી દઈશું અને એની અંદર બધું બેટર રેડી દઈશું અને પ્લાસ્ટિક બેગને રબર બેન્ડથી બાંધી દેવાની જેથી આપણને બુંદી પાડવામાં સરળતા રહે. અને આ રીતનો કોન તૈયાર થઈ ગયા પછી આપણે એમાં કાણું પાડવાનું રહેશે અને કાણું પાડતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે કાણું એકદમ ઝીણું પાડવાનું અને એક વાસણમાં આપણે બુંદી પાડીને જોઈ લેવાનું અને તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ કાણું પડ્યું છે. હવે આ રીતના એક ફ્લેટ પેનમાં મેં અગાઉથી તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું અને તેલના લગભગ 1 ફૂટ ઉપરથી આપણે બુંદી પાડવાની રહેશે. આટલા ઊંચેથી તમે બુંદી પાડશો તો જ તમારી બુંદી ગોળ થશે અને જો તેલની નજીકથી પાડશો તો એ ચપટી થઈ જશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. બસ તો આ રીતે ઉપરની આખી સરફેસ ભરાઈ જાય ત્યાં સુધી આપણે બુંદી પાડવાની. અને હા, ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની અને એકવારની બુંદી પડાઈ જાય એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો જેથી બુંદી ઓવરકુક ન થઈ જાય. કેમ કે બુંદીને તળાતા બિલકુલ વાર નથી લાગતી. અડધીથી 1 મિનિટમાં એ તળાઈ જાય છે. એટલે બુંદીમાં આ રીતે બબલ્સ ઓછા થવા માંડે એટલે આપણે એને કાઢી લેવાની. કાઢવા માટે એને ડાયરેક્ટ જરાથી પણ કાઢી શકાય અને આ રીતે કળછીમાં લઈને ચાળણીમાં કાઢી લેવાનું એટલે બધું તેલ નીતરી જશે. અને ત્યાર પછી એને એક પેપર ઉપર મૂકી દેવાનું જેથી વધારાનું તેલ શોષાઈ જશે. તમને બુંદી પાડવાનું કામ મુશ્કેલ અને ઝંઝટ ભરેલું લાગતું હશે પણ તમે ધારો છો એટલું એ મુશ્કેલ છે નહીં. જો તમે પહેલીવાર બુંદી બનાવતા હશો ને તો પણ મારી આ રીત ફોલો કરશો ને તો પહેલીવારમાં જ તમારી બુંદી પરફેક્ટ બનશે. જુઓ કેટલી સરસ ઝીણી ઝીણી અને ગોળ ગોળ બુંદી તૈયાર થઈ છે, એકદમ મોતીના દાણા જેવી. તો બધી બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. હવે જે કપથી બેસન માપ્યો હતો એ જ કપ ભરીને ખાંડ લઈ લેવાની અને અડધો કપ પાણી લેવાનું અને ખાંડ પાણીમાં ઓગળે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું રહેશે. આપણે એના કોઈ પણ તાર કે ચાસણી બનાવવાની નથી, માત્ર ખાંડને પાણીમાં ઓગાળવાની છે.
અને બધી ખાંડ પાણીમાં ઓગળી જાય અને પાણી ઉકળવા માંડે ત્યારે આપણે એમાં ફૂડ કલર ઉમેરીશું. અહીં મેં 5 ચમચી કરતાં પણ ઓછો લાલ કલર લીધો છે અને એના કરતાં અડધો ઓરેન્જ કલર લીધો છે. અને બુંદીનો સરસ કલર આવે એના માટે આ બંને કલર ઉમેરવા જરૂરી છે. પણ જો તમને કલર ન પસંદ હોય તો ન ઉમેરો તો પણ ચાલે. ગેસની આંચ ધીમી છે અને આપણે એમાં હવે બધી બુંદી ઉમેરી દઈશું. આ સિવાય તમે એમાં રોઝ એસન્સ કે વેનીલા એસન્સ પણ ઉમેરી શકો છો, પણ એ જો તમારે ઉમેરવું હોય તો ચાસણીમાં જ પહેલાં ઉમેરી દેવાનું. હવે બધી બુંદીઓને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ધીમી આંચ પર એને થવા દઈશું. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ જરા પણ વધારે નહીં કરવાની. જો ફૂલ ફ્લેમ પર તમે ઝડપથી કરવાની કોશિશ કરશો તો બુંદી તમારી એટલી સારી નહીં બને. ધીમી આંચ પર થવા દેવાનું એટલે ધીમે ધીમે બધી ચાસણી બુંદીમાં શોષાઈ જશે. 3 થી 4 મિનિટ સુધી આ રીતે ચલાવ્યા પછી હવે આપણે એને ઢાંકીને 4 થી 5 મિનિટ સુધી થવા દઈશું. આમ કરવાથી બુંદી જે કડક હોય છે એ એકદમ સોફ્ટ થઈ જશે અને ચાસણી સરસ રીતે અંદર પચી જશે. 4 થી 5 મિનિટ સુધી ચડવ્યા પછી પણ મને હજી એમ લાગે છે કે બુંદી હજી થોડી હાર્ડ છે, તો એના માટે મેં અહીં અડધો કપ ગરમ પાણી ઉમેર્યું છે અને ફરીથી બુંદીને સરસ રીતે ગરમ પાણી સાથે મિક્સ કરી લઈશું અને બુંદીને હાથથી મસળીને ચેક કરી લઈશું. આ રીતે મસળવાથી જો એકદમ સોફ્ટ લાગે અને તરત બુંદી મસળાઈ જાય તો સમજવાનું કે હવે એ તૈયાર છે, પણ હજી લાડુ બનાવવા માટે તૈયાર નથી. તો હવે એને ઢાંકીને બંધ ગેસે 10 થી 15 મિનિટ સુધી આમ જ રહેવા દેવાનું. 10-15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે બુંદી બરાબર સેટ થઈ ગઈ છે અને સાધારણ ઠંડી પણ થઈ ગઈ છે. તો હવે આપણે એમાં 3 ચમચી જેટલું ઘી ઉમેરીશું. ઘી ઉમેરવાનું કારણ એ છે કે બુંદી હકીકતમાં ઘીમાં તળવાની હોય છે, પણ આપણે એને તેલમાં તળી છે. તો બુંદીના લાડુમાં ઘીની ફ્લેવર લાવવા માટે 2-3 ચમચી ઘી અત્યારે આપણે ઉમેરી દઈએ તો બુંદી ઘીમાં બની હોય એવું જ લાગશે. હવે બધી બુંદીને એક બીજા વાસણમાં કાઢી લેવાની અને સાધારણ ઠંડી થવા દેવાની. અને ઠંડી થાય એટલે ત્યાર પછી આપણે એમાં લાડુ વાળીશું. તો તમને જે સાઇઝના લાડુ ગમતા હોય એ સાઇઝના લાડુ તમારે વાળી દેવાના. ફ્રેન્ડ્સ, 1 કપ બેસનમાંથી 500 ગ્રામ બુંદીના લાડુ બને છે અને આ લાડુ ખરેખર એટલા ટેસ્ટી બને છે કે તમે બજારના લાડુ પણ ભૂલી જશો. તો આ રીતે બધા લાડુ તૈયાર કરી દેવાના અને બધા લાડુની ઉપર આ રીતે એક મગજતરીનું બી મૂકી દેવાનું, જેથી દેખાવમાં ખૂબ જ સુંદર દેખાશે. તો ખૂબ જ ટેસ્ટી એવા બુંદીના લાડુ ખાવા માટે તૈયાર છે. તો કોઈપણ તહેવારમાં તમે આ લાડુ બનાવશો ને તો તમારો વટ પડી જશે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.